નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્યાર સુધીના લેક્ચરમાં એટલે કે ચેપ્ટર નંબર 3 સુધી આપણે ગાલા સ્વાધ્યાય પોથીના આધારે પણ જોયું અને આઈડિયલ સ્વાધ્યાય પોથીના આધારે પણ જોયું. તો હવે આપણે ચેપ્ટર નંબર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો, તો એની અંદર આપણે આઈડિયલ સ્વાધ્યાય પોથીના આધારે જે આવે છે એ મુદ્દા જોવાના છે. તો ભૂમિતિના પાયાના અંગો એટલે કે બિંદુ, રેખા, કિરણ, રેખાખંડ એ બધાય પાયાના અંગો છે. તો આપણે એને વારાફરતી જોઈએ. તો સૌથી પહેલાં આવે છે તો કે બિંદુ. તો બિંદુ એટલે શું? તો કે બિંદુ એ માત્ર સ્થાન દર્શાવે છે. માનો કે કોઈ પણ હોય, રેખા દોરી હોય, રેખાખંડ હોય, કિરણ હોય, તો એની અંદર બિંદુનો ઉપયોગ થાય. એટલે કે એ માત્ર સ્થાન જ દર્શાવે છે. ત્યાર પછી આવે છે કે બિંદુને ટપકા દ્વારા દર્શાવાય. એટલે કે આપણે ટપકું કરી એટલે માત્ર આપણે જે આ ટપકું કર્યું અને આ ટપકાના આધારે હું માનો કે અહીંયા રેખા દોરું, કિરણ દોરું કે રેખાખંડ દોરું. દાખલા તરીકે અહીંયા આ રીતે કરું તો મેં જે આ રચના કરી રેખાખંડની, તો રેખાખંડની જે રચના કરી એ રેખાખંડમાં અહીંયા જે બે ટપકા દોરેલા છે તો એને આપણે શું કહીએ છીએ? તો કે બિંદુ. અને બિંદુ જે છે એને દર્શાવવા માટે અંગ્રેજી મૂળાક્ષરનો ઉપયોગ થાય છે. એટલે કે ABCD દ્વારા બિંદુને દર્શાવી શકાય છે. અને એ પણ કયા મૂળાક્ષરો લેવાના છે? તો કે કેપિટલ. તો અહીંયા જ આપણે વાત કરીએ તો કે અહીંયા જે બે ટપકા દોરેલા છે, બિંદુ અહીંયા કરેલા છે, તો માનો કે અહીંયા હું લખું C અને D. તો અહીંયા મેં બિંદુઓ લખેલા છે. તો આ જે બિંદુઓ અહીંયા છે તો એને C અને D એટલે કે અંગ્રેજી મૂળાક્ષર કેપિટલ દ્વારા દર્શાવેલ છે. એટલે આપણે આને શું વાંચી શકીએ? તો કે રેખાખંડ CD. ત્યાર પછી વાત આવે છે બિંદુની અંદર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તો બિંદુ એટલે એ માત્ર એક ટપકું છે, માત્ર એક સ્થાન છે. એટલે એને લંબાઈ એટલે કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આને લંબાઈ છે નહીં, પહોળાઈ નથી અને પ્લસ ઊંચાઈ પણ નથી. તો આ જેટલા મુદ્દાઓ અહીંયા મેં લખેલા છે એ બધા મુદ્દાને લગતી ખાલી જગ્યાઓ આપણે આઈડિયલ સ્વાધ્યાય પોથીની અંદર આવે છે. એટલે કે માત્ર સ્થાન, પછી ટપકા દ્વારા દર્શાવવામાં આવે છે બિંદુને, પછી અંગ્રેજી મૂળાક્ષર એટલે કેપિટલનો ઉપયોગ થાય છે, અને પછી આવે છે તો કે એને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોતી નથી. ત્યાર પછી રેખાખંડ. રેખાખંડ એટલે શું? તો રેખાખંડ એટલે બે બિંદુઓ, એટલે આપણે બિંદુ વિશે તો શીખી ગયા કે બિંદુ એટલે ટપકું. તો બિંદુ દ્વારા રેખાખંડ દર્શાવવામાં આવે છે. તો કેટલા બિંદુઓ હોય તો રેખાખંડ થાય? તો કે બે બિંદુઓ. બે બિંદુઓને સાંકળતા ટૂંકા માર્ગને, એટલે બે બિંદુઓ હોય અને એ બે બિંદુઓને જોડી દો. એટલે અહીંયા નીચે આપણે કરેલું છે. બે બિંદુ એટલે કયા કયા છે? તો કે A અને B. તો આ A અને B જે બંને બિંદુઓ છે એને સાંકળતા ટૂંકા માર્ગને, એટલે આ બે બિંદુઓને આપણે જોડી દીધો. એટલે આ બે બિંદુઓને જોડવાથી શું મળ્યું? તો કે રેખાખંડ. તો આ રેખાખંડનું નામ શું છે? તો કે AB. અને આ રેખાખંડનો સંકેત છે. બે બિંદુઓ અને બે બિંદુઓને જોડી દો એટલે શું બની જાય છે? તો કે રેખાખંડ. એટલે આ રેખાખંડનો સંકેત. અને રેખાખંડનું નામ આ રીતે આપણે દર્શાવી શકીએ. ત્યાર પછી નીચેનો મુદ્દો, જેમાં બે બિંદુઓ છે P અને Q. અને આપણને એમ કહે કે બે બિંદુ આપેલા છે, રેખાખંડ દર્શાવો. તો રેખાખંડ દોરવો હોય તો અહીંયા શું કરી શકીએ? તો કે સૌથી પહેલાં રેખાખંડનો સંકેત P અને Q. તો રેખાખંડને અહીંયા આપણે P અને Q દર્શાવ્યા છે. તો હવે અહીંયા આપણે બિંદુઓને ફેરફાર કરી નાખી. પહેલાં આપણે Q લઈ અને પછી આપણે P લઈ. તો બંને રીતે દર્શાવી શકાય. રેખાખંડ PQ
अथवा रेखाखंड QP। तो શું કામ બંને રીતે દર્શાવી શકાય? તો કે રેખાખંડની લંબાઈ માપી શકાય છે અને રેખાખંડમાં બે બિંદુઓને આપણે કોઈ પણ બે રીતે દર્શાવી શકીએ. P અને Q લખો તો પણ ચાલે અને Q અને P રીત દર્શાવો તો પણ ચાલે. એટલે કહેવાનો મતલબ એટલો છે કે આ રીતે રેખાખંડને દર્શાવી શકાય છે. અને બીજું એક કે રેખાખંડની લંબાઈ નિશ્ચિત હોય, માપી શકાય. દાખલા તરીકે આપણે જેટલા સેન્ટીમીટરનો રેખાખંડ દોરવો હોય એટલો રેખાખંડ આપણે દોરી શકીએ છીએ. અને ત્યાર પછી આપણને અહીંયા આકૃતિ આપેલી છે. આ આકૃતિની અંદર બિંદુઓ આપેલા છે M, O, N અને અહીંયા નીચે આપેલું છે P બિંદુ. તો અહીંયા આપણને હવે એમ કીધું છે કે આ આકૃતિમાં કેટલા રેખાખંડ બને છે અને કયા કયા રેખાખંડ બને છે, તો એ રેખાખંડ આપણે દર્શાવવાના છે. તો દર્શાવવા માટે તો અહીંયા આપણે વારાફરતી જોતા જઈએ. તો કે સૌથી પહેલાં રેખાખંડ અહીંયા આપણે અહીંથી શરૂઆત કરી M બિંદુથી. તો M બિંદુથી શરૂઆત કરીએ તો પહેલો રેખાખંડ છે MO. ત્યાર પછીનો બીજો રેખાખંડ, તો બીજો રેખાખંડ છે O થી શરૂઆત કરો તો ON થાય અને N બિંદુથી શરૂઆત કરો તો NO. તો બે રીતે દર્શાવી શકાય. હમણાં અહીંયા આપણે ઉપર જ વાત કરી P અને Q બિંદુમાં કે બંને રીતે દર્શાવી શકાય છે. તો અહીંયા N લ્યો તો NO. ત્યાર પછીનો ત્રીજો રેખાખંડ, તો ત્રીજો રેખાખંડ એટલે પેલો આપણે લીધો M અને O, બીજો લીધો N અને O. તો હવે આપણે જે છે એ આ આખો રેખાખંડ લેવાનો છે. તો આખા રેખાખંડની અંદર કયા બિંદુઓ આપેલા છે? તો કે M અને N. એટલે મતલબ આ આખો M અને N. એટલે આ ત્રીજો રેખાખંડ થયો. ત્યાર પછીનો ચોથો, તો ચોથા રેખાખંડની અંદર હવે આપણને ખ્યાલ જ છે એટલે આ મતલબ આનો પણ આપણે બે રીતે લખી શકીએ. OP રેખાખંડ લખવો હોય તો પણ ચાલે અને PO રેખાખંડ લખો તો પણ ચાલે. એટલે રેખાખંડને બંને રીતે દર્શાવી શકાય છે. એટલે આકૃતિના આધારે રેખાખંડ પૂછ્યા હોય તો આપણે રેખાખંડ ક્યાં ક્યાં બને એને આપણે આ રીતે દર્શાવી શકાય છે. તો જોઈએ રેખાખંડની અંદર કેટલા બિંદુઓ હોય છે? તો કે બે બિંદુઓ. તો બે બિંદુઓને સાંકળતો ટૂંકો માર્ગ એટલે બે બિંદુ એટલે આ. અને બિંદુના અહીંયા નામ આપેલા છે AB, રેખાખંડ AB. અને આપણને પ્રશ્ન પૂછાય કે રેખાખંડમાં કેટલા અંત્ય બિંદુઓ હોય છે? તો ત્યાં પણ આપણે શું જવાબ આવશે? તો કે 2. પછી આ રેખાખંડનો સંકેત, રેખાખંડને બિંદુ આપેલા હોય તો કઈ રીતે દર્શાવી શકાય, અને પછી આકૃતિ આપેલી હોય તો એમાં રેખાખંડના નામ કઈ કઈ રીતે લખી શકાય, તો એ અહીં આપણે નીચે દર્શાવેલું છે. તો હવે પછીનો મુદ્દો જોવાનો છે એ છે રેખા. તો રેખાની અંદર સૌથી પહેલો મુદ્દો છે કે બે બિંદુથી રેખા બની શકે. કોઈ પણ બે બિંદુના આધારે રેખા નિશ્ચિત થાય. તો બે બિંદુ આપણે લઈએ અને આ રેખાનો સંકેત છે. બે બિંદુથી રેખાની શરૂઆત થાય અને આ રેખાનો શું છે? તો કે સંકેત છે. અને થાય બે બિંદુથી રેખાની શરૂઆત, પણ રેખા ઉપર આપણે અસંખ્ય બિંદુઓથી પણ બનેલી છે. એટલે કે એની ઉપર અસંખ્ય બિંદુઓ પણ લઈ શકાય છે. અને પછીનો મુદ્દો છે કે રેખા અનંત રીતે વિસ્તરેલી છે બંને બાજુ.
मतलब एनी उपर असंख्य बिंदुओ आवेला छे माटे रेखा बंने बाजू अनंत रीते विस्तरेली छे अने प्लस में रेखा ने मापी शकाती नथी एटले के रेखा क्यांय निश्चित नथी। मानो कि आपणे 5 सेमी 10 सेमी दौरवो होय तो एनो शुं दौरी शकीए मात्र रेखाखंड रेखा दौरी शकाती नथी एटला माटे कीधुं छे के रेखा ने मापी शकाय नहीं। शुं काम? कारण के ई बंने बाजुए अनंत रीते विस्तरेली छे अने अहींया जे छे रेखानो संकेत दौरेलो छे रेखा ए बी अने बाजुमां दौरेलुं छे तो के रेखा एल। तो आने बे रीते वंचाय। मानो के अहींया रेखा उपर बिंदुओ लखेला छे तो रेखा उपर बिंदुओ लखेला छे तो आने आपणे शुं वांचीए छीए तो के रेखा ए बी अने आखी रेखानुं नाम देवुं होय तो अहींया आपणे 12 नाम आपी शकी तो के रेखा एल। एटले आने बे रीते वंचाय। रेखा ए बी वाँचो तो पण चाले अने रेखा एल वाँचो तो पण चाले। त्यार पछीमां एमां एम कीधुं छे के पहेला रेखा ए बी दौरो अने पछी एम कीधुं छे तेना उपर बिंदु पी क्यू अने आर दौरो। तो सौथी पहेला शुं दौरवानुं कीधुं छे तो के रेखा ए बी। तो आपणे अहींया सौथी पहेला दौरवानुं रेखा ए बी। तो अहींया ए बी लखी नाख्या। रेखा ए बी लखाई गया पछी तो पछी शुं करवानुं छे तो के एनी उपर बिंदु पी क्यू आर तो पी क्यू आर दर्शाववाना छे। तो अहींया आ रीते बिंदु पी क्यू अने आर मतलब आ रीते दौराई जाय पछी एनी वच्चे 3 बिंदुओ दर्शाववाना छे अने 3 बिंदु एटले पी क्यू आर। तो अहींया कहेवानो मतलब एटलो छे के आपणे मात्र पहेला शुं दौर्युं हतुं तो के रेखा ए बी पछी एनी उपर बिंदु दौर्या पी क्यू आर। तो हवे आ जे छे रेखा तो आ रेखामां घणी बधी रेखा बने छे मतलब घणी बधी एटले आ रीते सौथी पहेला रेखा ए पी रेखा ए क्यू रेखा ए आर रेखा ए बी पछी पी बिंदु ल्यो तो पी क्यू पी आर पी बी पछी क्यू बिंदु ल्यो तो क्यू आर क्यू बी पछी आर बिंदु ल्यो तो आर बी। तो आवी रीते बिंदुओ घणा बधा आपेला होय रेखा उपर तो ई रेखा ने अलग अलग रीते घणी रीते आपणे वांची शकीए छीए। तो जोईए रेखानी अंदर फरीथी मात्र 2 बिंदुथी रेखानी शुं थाय छे तो के शरूआत थाय छे। पछी रेखा उपर केटला बिंदुओ तो के असंख्य बिंदुओ दर्शावी शकाय जे अहीं आपणे नीचे लख्युं छे। मैं मात्र ए बी ज लख्या था पछी एनी वच्चे आपणे कया बिंदु लख्या तो के पी क्यू आर एटले अहींया कहेवा मागे छे के असंख्य बिंदुओ दर्शावी शकाय छे। पछी बंने बाजू अनंत रीते विस्तरेली छे एटले रेखा ने मापी शकाती नथी। त्यार पछी रेखा ने 2 रीते अहींया वंचाय। रेखा ए बी वांची शकाय अने बीजी कई रीते वांची शकाय तो के रेखा एल। पछी आ संकेत में दर्शावेलू कई रीते दर्शावू तो के नीचे लख करेलू छे आपणे आकृति दोरीने रेखा ए बी अने एनी उपर बिंदु आपेला छे तो के पी क्यू आर। एटले आपणे आकृतिवाळा प्रश्न होय तो आकृतिवाळा प्रश्न पण हूँ साथे साथे समजावुं छुं के कई रीते थाय। तो अहींया आकृतिनो प्रश्न आ रीते करवानो थाय छे। આપણે ભૂમિતિના પાયાના ખ્યાલોની અંદર રેખા રેખાખંડ અને બિંદુ વિશે જોયું તો હવે આપણે જોવાનું છે છેદતી રેખાઓ અને સમાંતર રેખાઓ। તો જોઈએ સૌથી પહેલું જોવાનું છે તો કે છેદતી રેખાઓ। તો સૌથી પહેલાં તો કે છેદતી રેખાઓ એટલે શું? તો છેદતી રેખા એટલે 2 ભિન્ન રેખાઓ એકબીજાને છેદતી હોય તેને છેદતી રેખાઓ કહેવાય। કોઈ પણ 2 રેખાઓ હોય એ એકબીજાને છેદે
તો એકબીજાને છેદે એટલે એને છેદતી રેખાઓ કહેવાય. તો દાખલા તરીકે હું અહીંયા કરું છું, આ પહેલી રેખા છે અને પછી બીજી રેખા આ. તો આ પહેલી રેખા, આ બીજી રેખા બંને એકબીજાને છેદે છે. છેદે એટલે એને કહેવામાં આવે તો કે છેદતી રેખાઓ. તો છેદતી રેખાઓ કહેવાય છે. અને અહીંયા જે મેં આકૃતિ દોરેલી છે, તો આ આકૃતિની અંદર બધી રેખાઓ એકબીજાને છેદે છે. અહીંયા રેખાના નામ છે. માનો કે અહીંયા પહેલી રેખા છે તો કે રેખા એલ, પછી અહીંયા ક્રોસમાં તો કે રેખા એન, આ બાજુ ક્રોસમાં તો કે રેખા આર, અહીંયા રેખા આપેલી છે એમ, ઊભી રેખા આપેલી છે તો કે ક્યુ. તો આ જે બધી રેખાઓ છે એ બધી રેખાઓ એકબીજાને છેદે છે કોઈ પણ રીતે. એટલે છેદે માટે એને કહેવામાં આવે છેદતી રેખાઓ. તો હવે આના આધારે આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. તો સૌથી પહેલાં એમ પૂછ્યું છે કે ડી બિંદુ. તો ડી બિંદુને કઈ કઈ રેખાઓ છેદે છે, તો એ આપણે શોધવું હોય તો સૌથી પહેલાં ડી બિંદુ આપણે ગોતવું પડે. તો કે ડી બિંદુ ક્યાં છે, તો કે અહીંયા છે. ડી બિંદુ અહીંયા આપેલું છે, એટલે કે અહીં. તો ડી બિંદુની અંદર રેખાનું નામ આપવું હોય તો કઈ કઈ રેખા થાય, તો કે એક તો રેખા એલ, અને ક્રોસમાં બીજી રેખા છે તો કે આર. એટલે આ એલ અને આર એ બંને રેખા જે છે એ ડી બિંદુને છેદે છે. મતલબ રેખાનું નામ આપો તો રેખા એલ અને રેખા આર. તો રેખા એલ અને આર એ આખી રેખાનું નામ છે. હવે આપણે બિંદુના આધારે લેવું હોય કે કયા બિંદુઓ, તો કયા બિંદુઓની અંદર લઈએ તો સૌથી પહેલું તો કે એ ડી, મતલબ આ બે બિંદુઓ જ્યાં મારી આંગળી છે એ બંને તો કે પહેલી રેખા. પછી પી ડી આ બીજી રેખા, અને બી ડી આ ત્રીજી રેખા. મતલબ 3 રેખાઓ છે. 3 રેખામાં પહેલી રેખા એ ડી, બીજી રેખા પી ડી અને ત્રીજી રેખા બી ડી. તો અહીંયા જે છે એ આખી રેખાનું નામ હતું. અને હવે જે અંદર કહું છું એ બધા બિંદુઓના આધારે, જેમાંની સૌથી પહેલી રેખા છે તો કે એ ડી, પછી બીજી રેખા પી ડી અને ત્રીજી રેખા બી ડી. મતલબ 3 રેખાઓ છે જે ડી બિંદુમાં છેદે છે. હવે વાત આવે છે બી બિંદુની. તો બી બિંદુ એટલે ક્યાં છે, તો કે બી બિંદુ એટલે હવે જોઈએ આગળ. બી બિંદુ અહીંયા આપેલું છે નીચે. તો બી બિંદુને કઈ કઈ રેખાઓ છેદે છે, તો સૌથી પહેલાં આપણે આખી રેખાનું નામ લખશું. તો બી બિંદુ એટલે અહીંયા છે. તો છેદતી હોય તો પહેલાં અહીંયા આ રીતની આડી રેખા એટલે એમ, ત્યાર પછી ક્રોસમાં અહીંયા આમ ઊભી જાય છે એટલે કે રેખા આર, એટલે કે એમ અને રેખા આર. તો આ જે બંને રેખાઓ જે છે એ બી બિંદુને છેદે છે, એમ અને આર. ફરીથી એક આ રીતે છે, આડી જાય છે, અને એક છે ઊભી ક્રોસમાં. એ 2 રેખાઓ બી બિંદુને છેદે છે. હવે આપણે રેખામાં બિંદુઓ જોવાના છે કે કયા બિંદુઓ છે. તો કયા બિંદુઓ છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલાં આ બંને છે. તો બંનેની અંદર સૌથી પહેલી વસ્તુ તો કે પહેલાં બી બિંદુની અંદર સૌથી રેખા જોઈએ તો કે બી સી. તો કે આ પહેલી રેખા છે બી સી. ત્યાર પછી બીજી રેખા જોઈએ તો બીજી રેખા છે તો કે બી ડી, એટલે કે અહીંયા બી, અને અહીંયા જોઈએ તો કે ડી. અને ત્રીજી રેખા એટલે ઊભી,
પસાર થાય છે? તો કે એ બી, મતલબ 3 રેખાઓ પસાર થાય છે. તો જેમાંની સૌથી પહેલી રેખા તો કે અહીંયા જ વાત કરી આપણે બી અને સી, આ 2 બિંદુઓ. પછી બીજી રેખા એટલે કે બી અને ડી, અને ત્રીજી રેખા એટલે એ અને બી, મતલબ 3 રેખાઓ પસાર થાય છે. તો ફરીથી આપણે જોઈએ તો પહેલી વસ્તુ શું હતી? તો કે રેખા એમ અને રેખા આર, અને ત્યાર પછી 3 બિંદુઓના આધારે જે રેખા બની એ. ત્યાર પછી આગળ કઈ રેખાઓ પી બિંદુને છેદે છે? પી બિંદુ એટલે આ વચ્ચે. પી બિંદુ વચ્ચે આપેલું છે. તો વચ્ચે આપેલું છે તો પી બિંદુને કઈ 2 રેખાઓ છેદતી હોય? તો કે ક્રોસમાં, ચોકડી. અહીંયા આ અને આ. તો ક્રોસમાં ચોકડી થાય એટલે કઈ રેખા આવે છે અહીંયા? તો કે એન. અને આમ ક્રોસ થાય એટલે કઈ રેખા આવે? તો કે આર. એટલે 2 રેખા છે એન અને આર. અને ક્રોસ થાય એટલે અહીંયા જ રેખા આપેલું છે અને અહીંયા રેખા આપેલી છે. તો કઈ કઈ રેખા થશે? તો કે પેલી અહીંયા આ રીતની એ અને સી, અને બીજી રેખા બી અને ડી. એ સી બી અને ડી, મતલબ બી ડી એ અને સી, અને રેખાનું નામ આપો તો કઈ કઈ રેખા થાય? તો કે એન અને આર. ત્યાર પછી વાત આવી છે એ સી. તો એ સી એટલે આ ક્રોસમાં જે છે, અહીંયા રાઉન્ડ કરું છું, આ એ, આ સી. અને એલ કયા બિંદુએ છેદે છે? તો આ એ સી અને રેખા એલ એટલે અહીંયા આડી, એટલે આ એલ, અને એસી એટલે આમ. એટલે મતલબ આ રેખા અને આ રેખા કયા બિંદુએ છેદે છે? તો કયા બિંદુ એટલે કયું બિંદુ થશે? તો કે પી. ફરીથી એ સી પછી રેખા એલ અને કયા બિંદુએ છેદે છે? તો કે પી બિંદુએ. એટલે કહેવાનો મતલબ એટલો છે કે આ આકૃતિવાળો પ્રશ્ન આપણે સ્વાધ્યાય પોથીની અંદર આવે છે. મતલબ વ્યાખ્યા આવે છે તો વ્યાખ્યા આપણે જોઈ કે 2 રેખાઓ એકબીજાને છેદે એટલે એને છેદતી રેખા કહેવાય. અને પ્રશ્ન જવાબ છે એ આપણને આ રીતે પૂછાય છે. મતલબ આ રીતે આકૃતિ આપેલી હોય તો આકૃતિના આધારે આપણે બધા પ્રશ્નોના જવાબ આપવાના થાય. એટલે કે આકૃતિમાંથી જોઈને કે કેવી રીતે જવાબ મળે છે. જેમ કે પહેલાં ડી બિંદુની વાત હતી તો આપણે પહેલાં ડી બિંદુ ધ્યાનમાં લેવાનું અને પછી જવાબ મેળવવાનો. પછી બી બિંદુની વાત છે, પછી એમ કીધું કે પી બિંદુમાં કઈ રેખાઓ છેદે છે, અને છેલ્લે કીધું રેખા એસી અને એલ કયા બિંદુમાં છેદે છે. એટલે કહેવાનો મતલબ આપણને આ રીતના પ્રશ્ન જવાબ પૂછાય આકૃતિના આધારે. હવે જોવાનું છે આપણે સમાંતર રેખાઓ. તો કે એક જ સમતલમાં બે રેખાઓ પરસ્પર છેદે નહીં. તેને સમાંતર રેખાઓ કહેવાય છે. મતલબ એક જ સપાટી ઉપર, સમતલ એટલે એક સપાટી, અને એ સપાટી ઉપર આપણે 2 રેખાઓ દોરીએ અને એ 2 રેખાઓ પરસ્પર છેદે નહીં. એક જ સપાટી ઉપર હોવી જોઈએ. દાખલા તરીકે આ પહેલી રેખા અને આ બીજી રેખા, આ 2 રેખાઓ એક જ સપાટી ઉપર મેં દોરેલી છે. તો એક જ સપાટી ઉપર દોરેલી છે પ્લસ બંને રેખાઓ એકબીજાને છેદતી નથી.
મતલબ અહીંયા બંને રેખાઓ એકબીજાને નથી છેદતી. તો નથી છેદતી મતલબ આ બંને રેખાને શું કહેવામાં આવે તો કે સમાંતર રેખાઓ. પછી એવી જ રીતે આ રીતે પણ કરી શકો, ઊભી આ બે રેખાઓ. તો આ બે રેખાઓ પણ એકબીજાને નથી છેદતી, એક જ સપાટી ઉપર દોરેલી છે. મતલબ આ બે રેખાને શું કહેવામાં આવે તો કે સમાંતર રેખાઓ. તો સમાંતર રેખા માટેનો સંકેત છે આ રીતની નિશાની. તો હવે માનો કે અહીંયા હું રેખાનું નામ આપું, આ રેખાનું નામ આપું એલ, આ રેખાનું નામ આપું એમ. તો હવે આ બંને રેખાઓ એકબીજાને સમાંતર છે. તો આપણે સંકેતમાં દર્શાવવું હોય તો સંકેતમાં કઈ રીતે દર્શાવી શકીએ? પહેલાં રેખા એલ, પછી સમાંતર રેખા માટેની નિશાની, અને ત્યાર પછી રેખા એમ. એટલે આ રીતે દર્શાવી શકાય. એટલે રેખા એલ સમાંતર રેખા એમ. એટલે બે રેખાઓ એકબીજાને સમાંતર છે. પછી વાત કરીએ આપણે, માનો કે આ રીતે વાત કરીએ તો આ બે રેખાઓ એકબીજાને છેદે છે. તો છેદે તો એને શું કહેવામાં આવે તો કે છેદતી રેખાઓ. અને એક જ સપાટી ઉપર એકબીજાને છેદે નહીં તો શું કહેવામાં આવે તો કે સમાંતર રેખાઓ. અને વ્યવહારમાં એટલે કે ટૂંકમાં આપણે સમાંતર રેખાના ઉદાહરણો બીજે ક્યાં જોવા મળે તો કે સૌથી પહેલી વસ્તુ આપણને જોવા મળશે તો કે રેલવેના પાટાઓ. તો રેલવેના પાટાની અંદર આપણે જોઈ છીએ કે ત્યાં આ રીતના હોય છે, સમાંતર જોવા મળે રેલવેના પાટાની અંદર. તો રેલવેના પાટા જે છે એ શું દર્શાવે છે તો કે સમાંતર રેખાઓ. અને ત્યાર પછી બીજી વસ્તુ છે માપપટ્ટીની ધાર. માપપટ્ટી એટલે કે સ્કેલ. તો સ્કેલ જે છે એ આપણને ખબર છે કે કેવી રીતે હોય છે. તો આ સ્કેલની જે બે ધાર હોય સામસામેની, તો સામસામે એટલે આ રીતે જ એકબીજાને જે છે અહીંથી લ્યો તો આ બે, અને ઉપર અને નીચે લ્યો અથવા તો સામસામે. તો એ જે માપપટ્ટીની ધાર છે તો એ પણ શું દર્શાવે છે તો કે સમાંતર છે. એટલે કે સમાંતર રેખાની અંદર પહેલી વસ્તુ આપણે યાદ રાખવાની છે કે બે રેખાઓ એકબીજાને છેદે નહીં. અને સમાંતર રેખા માટેનો સંકેત અને સમાંતર રેખાઓ વ્યવહારની અંદર ક્યાં ક્યાં જોવા મળે છે તો કે રેલવેના પાટાની અંદર અને માપપટ્ટીની ધારોમાં. તો કે ત્યાં સમાંતર જોવા મળે છે.